ઔદ્યોગિક ગઢ ગણાતા અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાંથી નકલી ખેતીવાડીની જંતુનાશક દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી પ્રશાંત એગ્રીક સર્વિસ નામની કંપનીમાં દરોડા પાડીને પોલીસે 4 લાખથી વધુની કિંમતનો મુદ્દેમાલ જપ્ત કર્યો છે. આ ફેક્ટરીમાં નામાંકિત બ્રાન્ડના નામે ડુપ્લિકેટ દવાઓ તૈયાર કરીને ખેડૂતોને પધરાવવાનું મોટું કૌભાંડ ચાલતું હતું. જાણીતી કંપની યુપીએલના નામે ડુપ્લિકેટ ખેતીવાડીની દવાઓ બનાવીને તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ડુપ્લિકેટ વેચાણ સામે કંપની કાર્યરત ઓથોરાઇઝ્ડ ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને ઓપરેશન પાર પાડ્યું હતું. પાનોલી પોલીસ ઉપરાંત એજન્સીના ઇન્વેસ્ટિગેશન ઓફિસર આશિષ મહેશ જાંગડા અને સહાયક ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુલદીપ કુશવાહા પોલીસને સાથે રાખીને પ્રશાંત એગ્રીક સર્વિસ કંપનીમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો અને 4 લાખ રૂપિયાની ડુપ્લિકેટ દવાઓ ઝડપી પાડીને કંપનીના માલિક અને પ્રોડક્શન મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી કંપનીના પ્રોડક્શન મેનેજર ધર્મેશ અરવિંદ હિરપરાની અટકાયત કરી છે. આ ઉપરાંત ફેક્ટરીના મૂળ માલિક વિરુદ્ધ પણ ડુપ્લિકેટ ખેતીવાડીની દવાઓનું વેચાણ કરવા બદલ અને કોપીરાઇટ એક્ટ ભંગ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.